વડોદરા કોર્પોરેશનનું ડ્રાફ્ટ અને રિવાઇઝ બજેટ રજૂ કરવામાં આવ્યું. વડોદરા કોર્પોરેશનનું ડ્રાફ્ટ અને રિવાઇઝ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સમક્ષ ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. અંદાજિત 5230 કરોડનું કોર્પોરેશનનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. શહેર ફરતે રિંગ રોડ અને નવા 9 બ્રિજને બજેટમાં સમાવાશે. માંજલપુર સ્વિમિંગ પુલ, નવી આંગણવાડીઓ, ડ્રેનેજ નેટવર્ક, નવી પાણીની ટાંકીઓના કામો પણ સમાવેશ કરવામાં આવશે. આજે 29 જાન્યુઆરી સોમવારે 11 કલાકે માનનીય કમિશનર શ્રી દિલીપ રાણા દ્વારા બજેટ સ્થાયી સમિતિના સભ્યોની સમક્ષ મને આપવામાં આવ્યું છે. આગામી દિવસોમાં બજેટ ઉપર ચર્ચા થશે. અત્યારે કહી શકાય કે કર દરમાં વધારા વિનાનું બજેટ સર્વાંગી વિકાસ, આંતરમાળખાકીય સુવિધા અને ટેકનોલોજી અને ગ્રીન એનર્જી અને વેગ આપવાવાળું બજેટ છે. આવનારા સમયમાં વડોદરાની આંતરમાળખાકીય સુવિધામાં વધારો થાય, લોકોની સવલતમાં વધારો થાય, વડોદરા સિટી વધુ લિવેબલ, લવેબલ બને, વધુ સુંદર બને, એ પ્રમાણેનું માન્ય કમિશનર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જે 2023-24નું ડ્રાફ્ટ બજેટ હતું એની રકમ 5327.68 કરોડની છે અને 2024-25નું જે ડ્રાફ્ટ બજેટ છે એ 5523.67 કરોડનું રજૂ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં તમામ સ્થાયીના સભ્યો અને અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી અને આમાં સુધારા વધારે સૂચવવામાં આવશે. સર, આમાં સામાન્ય નાગરિક પર કોઈ કર નાખવામાં આવશે? મેં કીધું કરદરમાં વધારા વિનાનું બજેટ છે. કોઈ જાતનો લગતો બજેટ રહેશે? ઇલેક્શન તો છે જ, પરંતુ નાગરિકોની સવલતમાં વધારો થાય, આંતરમાળખાકીય સુવિધામાં વધારો થાય, રોડ, રસ્તા, ગટર, પાણી, બ્રિજ, આરોગ્ય, શિક્ષણ, આઈટી સેક્ટર છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, ટ્રાફિકનું સુચારું સંચાલન થાય, પાર્કિંગની વ્યવસ્થા સુધરે, જે શેરી ફેરિયાઓ છે એમની સુખ સુવિધામાં વધારો થાય, એ પ્રમાણેના આગામી આયોજનના બજેટમાં રજૂ કરવામાં આવે છે.